નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે ડીસામાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી, કુચબિહાર અને ઉત્તર દિનાજપુર ચોપરામાં થયેલી હિંસાથી સમગ્ર દેશની મહિલાઓ ખૂબ જ દુઃખી છે. અત્યારે ડીસામાં મહિલાઓના બનેલા શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થા શબ્દભંડોળ પૂરતી જ સીમિત બની રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સંદેશખાલી, કુચબિહારી અને ઉત્તર દિનાજપુર ચોપરાની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે કલંકરૂપ છે. નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદનીય છે. ભારતીય બંધારણના ઉલ્લંઘનની આ ઘટનાઓ આપણને તાલિબાનની શાસનની યાદ અપાવે છે. એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અપમાનથી અમે તમામ મહિલાઓ ખૂબ જ દુઃખી અને ચિંતિત છીએ. તમારે આ સમગ્ર ઘટનામાં સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઘટનાની કાયદેસરની તપાસ કરવી જોઈએ. તમામ દોષિત પક્ષકારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમજ પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર માટે પુનર્વસન અસરકારક વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે. અમે સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને ન્યાય અને કાયદાના શાસનની પુનઃસ્થાપનાની આશા સાથે આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં ભરવા વિનંતી કરીએ છીએ.